નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન, યુનિટ નંબર 4 નિરુપાધિક સંવિધાન અને પાર્ટ નંબર 5 કે જેમાં આપણે અવ્યાપ્ત મધ્યપદનો દોષ એટલે કે નિયમ નંબર 2ની આપણે ચર્ચા કરવાની છે. પાર્ટ નંબર 4માં આપણે નિયમ નંબર 1 પદ ચતુષ્ટયનો દોષ એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો હવે પાર્ટ નંબર 5માં આપણે અવ્યાપ્ત મધ્યપદનો દોષ એટલે કે નિયમ નંબર 2ની આપણે માહિતી મેળવવાના છે. તો આપણે વાત કરીએ નિયમ નંબર 2 કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં એટલે કે મધ્યપદ ઓછામાં ઓછું એક આધાર વિધાનમાં વ્યાપ્ત હોવું જોઈએ. કે નિયમ નંબર 2 શું કહે છે આપણને કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં મધ્યપદ ઓછામાં ઓછું એટલે કે આધાર વિધાનમાં વ્યાપ્ત હોવું જોઈએ. મધ્યપદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો સાથે જો પક્ષપદ કે સાધ્યપદને આધાર વિધાનોમાં સંબંધ હોય તો મધ્યપદની મદદ વડે ફલિત વિધાનમાં પક્ષપદ અને સાધ્યપદનો સંબંધ શક્ય બને છે. તો આપણે વાત કરીએ કે આનો અર્થ એ થયો કે બેમાંથી એક આધાર વિધાનમાં તો મધ્યપદ દ્વારા નિર્દેશાતા સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોવો જોઈએ. એટલે કે મધ્યપદ ઓછામાં ઓછો એક વખત એટલે કે વ્યાપ્ત થયેલું હોવું જોઈએ. તો આપણે મેઇન પોઈન્ટ ઉપર આપણે આવીએ કે જે સંવિધાનમાં આધાર વિધાનોમાં મધ્યપદ એક પણ વખત વ્યાપ્ત ન હોય તો તે સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ તમને તો જ યાદ રહેશે કે જ્યારે આપણે વિધાનનો પ્રકાર પછી ત્યારબાદ નિરુપાધિક સંવિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ કે એમાં ઉદ્દેશ્ય પદ, વિધેય પદ કયા સંવિધાનમાં કયા વિધાનના પ્રકારમાં કયું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે, કયું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત છે, કયું વિધેય પદ વ્યાપ્ત છે અને કયું વિધેય પદ અવ્યાપ્ત છે, તો જ તમને ખબર પડશે. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સંવિધાનમાં આવતા પદો કે જેમાં પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ એમ 3 પદો આવે છે. જેમાં પક્ષપદ એટલે સંવિધાનમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. સમજાય છે? પક્ષપદ કેવું છે કે સંવિધાન એમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. ત્યારબાદ સાધ્ય વિધાન એટલે કે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. કે અહીં તમે જુઓ છો કે સંવિધાનમાં આવતા પદો કે એમાં આપણું ફલિત વિધાન છે એની વાત કરવામાં આવે છે. જ્યારે એમાં વાત કરવામાં આવે ત્યારે શું કીધું છે કે પદોની વ્યાપ્તિ એટલે કે જ્યારે સંવિધાનમાં આવતા પદો એમાં 3 પદો આવે છે: પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. તો પક્ષપદ એટલે આપણે શું કીધું હતું કે સંવિધાનમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. તો આ આપણું ફલિત વિધાન છે એનું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. પહેલાં તો આપણે એ ખબર પડતી હોવી જોઈએ કે ઉદ્દેશ્ય પદ કોને કહેવાય અને વિધેય પદ કોને કહેવાય. તો આમાં જે બાળકો છે
એ આપણું ઉદ્દેશ્ય પદ. ત્યારબાદ ફૂલો તો એ આપણું વિધેય પદ. તો આપણે જ્યારે સંવિધાનમાં આવતા પદો એમાં આપણે એમ કીધું હતું કે પક્ષપદ એટલે કયું, તો કે સંવિધાનમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. તો આમાં સંવિધાનમાં ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ કયું આવે છે, તો કે બાળકો. તો આમાં બાળકો છે આપણું શું થશે, તો કે ઉદ્દેશ્ય પદ. ત્યારબાદ સાધ્ય પદ શું કહે છે, તો કે સાધ્ય પદ એટલે કે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. તો તમે જોશો કે એમાં ફૂલો એ આપણું શું થશે, તો કે વિધેય પદ. ત્યારબાદ મધ્યપદ. તો મધ્યપદ એટલે શું, કે સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું હોય પણ ફલિત વિધાનમાં નહીં આવતું હોય એટલે મધ્યપદ. તો મધ્યપદ શું છે, કે આપણા બે આધાર વિધાનો છે ફક્ત એમાં જ જોવા મળશે, બાકી આપણા ફલિત વિધાનમાં જોવા મળશે નહીં. તો આપણે જોશો આપણું ફલિત વિધાન છે એમાં ક્યાંય કોમળ, બાકી કોણ વિધું છે, હવે બાળકો આવી ગયું, ફૂલો આવી ગયું, આપણું સાધ્યપદ, પક્ષપદ અને આપણું સાધ્યપદ. તો વિધુ કોણ, તો કે કોમળ, તો એ આપણું મધ્યપદ. કારણ કે તમે જુઓ છો કે બંને આધાર વિધાનમાં જોવા મળે છે, ફલિત વિધાનમાં ક્યાંય જોવા મળતું નથી. તો આ આપણા સંવિધાનમાં આવતા પદોની તમને માહિતી આપી. ત્યારબાદ આપણે વાત કરીએ કે સંવિધાનમાં આવતા વિધાનો, એટલે કે સંવિધાનમાં આવતા વિધાનો. એમાં 3 વિધાનો હતા, સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. તો સાધ્ય વિધાન એટલે શું, આપણું સાધ્ય માટે સા, પક્ષપદ માટે પી, ફલિત વિધાન માટે એફ. તો યાદ રાખજો કે સાધ્ય વિધાન એટલે શું, કે જેમાં સાધ્યપદ આવતું હોય એવું સંવિધાનનું આધાર વિધાન. સમજાય છે કે જે સંવિધાનમાં આવતું હોય એનું આધાર વિધાન. કે આપણે ફલિત વિધાનમાં તો ખબર પડી ગઈ હતી કે આપણા સાધ્યપદ કોને કહેવાય અને પક્ષપદ કોને કહેવાય. તો આપણે જ્યારે પદોની વ્યાપ્તિ આપતા, એટલે કે પદોની વ્યાપ્તિ આપી ત્યારે આપણે શું કીધું હતું કે સાધ્યપદ એટલે શું, કે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. તો આપણું જે ફલિત વિધાન છે એમાં વિધેય પદ આપણું કયું છે, તો કે ફૂલો. તો આપણું સાધ્ય વિધાન કયું થશે, તો કે ફૂલો. ત્યારબાદ પક્ષ વિધાન એની માટે પી. તો પક્ષ વિધાન શું કહે છે, તો જ્યારે આપણે પક્ષપદની વાત કરતા કે પક્ષપદ એટલે શું, કોને કહેવાય, તો કે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. અને પક્ષ વિધાન એટલે કે જેમાં પક્ષપદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. કે તમે જોશો કે બાળકો એ આપણું શું થશે, તો કે પક્ષપદ. તો આ તમને જે સાધ્યપદ, સાધ્ય વિધાન, પક્ષ વિધાન, ફલિત વિધાન, પછી આપણે પદોની વાત કરી દીધી. તો હવે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે આપણો જે નિયમ છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ. હવે તમને જે આપણી પ્રાથમિક માહિતી હતી કે નિયમ ઓળખવાની રીત એ તમને સમજાવી દીધી છે. હવે આપણે આપણો જે નિયમ છે એને તમને વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો છે કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ કઈ રીતે લાગે છે. તો હવે આપણે જોઈએ, હવે આપણું જે એક્ઝામ્પલ છે આપણે એક્ઝામ્પલને સમજીએ. તો સર્વ ફૂલો કોમળ છે, સર્વ બાળકો કોમળ છે.
તેથી સર્વ બાળકો ફૂલો છે. તો જો આપને જે એક્ઝામ્પલ આપેલું છે તો ફર્સ્ટ આપણે અહીંયાથી તમને સમજાવીએ કે આ દૃષ્ટાંતમાં બંને આધાર વિધાનો હા છે, કે આપણા બંને આધાર વિધાનો કેવા છે? હા. એટલે કે વિધાનનો પ્રકાર કયો આવશે? તો કે સર્વદેશી વિધિવાચક. આપણા બંને આધાર વિધાનો છે, વિધાનનો પ્રકાર હા અને સર્વદેશી વિધિવાચક. મધ્યપદ કોમળ એટલે કે બંને આધાર વિધાનોમાં વિધેયને સ્થાને છે, કે આપણો મધ્યપદ શું છે? તો કે કોમળ. આપણું મધ્યપદ કોમળ. તો અને તે હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત છે. સમજે છે કે આ વિધાન જ્યારે પદોની વ્યાપ્તિ આપતા આપણે પદોની વ્યાપ્તિ આપી ત્યારે જો તમે કોષ્ટકમાં ધ્યાન રાખ્યું હોય કે વિધાનનો પ્રકાર હા છે અને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ક્યારે કયું વ્યાપ્ત અવ્યાપ્ત આવે તો આપણે ખબર પડે. જેમાં આપણું વિધાનનો પ્રકાર હા, જેમાં ઉદ્દેશ્ય પદ એટલે કે વ્યાપ્ત છે અને વિધેય પદ તો કે અવ્યાપ્ત છે. તો અહીંયા આપણે શું કીધું છે કે સર્વ ફૂલો કોમળ છે અને સર્વ બાળકો કોમળ છે. તો આપણું વિધેય પદ છે એ આપણું મધ્યપદ છે. જે આપણું વિધેય પદ એટલે કોમળ એટલે કે આપણું મધ્યપદ છે. અને બંને આધાર વિધાનોમાં એટલે કે ક્યાં જોવા મળે છે? તો કે વિધેયને સ્થાને. અને વિધેયને સ્થાને છે તો કે બંને આધાર વિધાનોમાં કેવું છે? તો કે અવ્યાપ્ત છે. એક પણ આધાર વિધાનમાં કે વ્યાપ્ત જોવા મળતું નથી. આમ અહીં બંને આધાર વિધાનોમાં મધ્યપદ એક પણ વખત વ્યાપ્ત ન હોવાથી એટલે કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. કે તમે જુઓ છો કે શું કીધું છે કે બંને આધાર વિધાનો છે એમાં એક પણ વખત કે વ્યાપ્ત એટલે કે વ્યાપ્ત જોવા મળતું નથી. કેવું જોવા મળે છે? તો કે અવ્યાપ્ત. તો એટલા માટે કયો દોષ લાગે છે? તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ. તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ ક્યારે લાગશે? કે મધ્યપદ છે એ એક પણ વખત સંવિધાનમાં એટલે કે આધાર વિધાનમાં એક પણ વખત કે વ્યાપ્ત જોવા મળતું નથી. બંને વિધેય એટલે કે બંને વિધેય પદને સ્થાને એટલે કે આધાર વિધાનમાં એટલે કે વિધેયને સ્થાને જોવા મળે છે અને બંને આધાર વિધાનોમાં કેવું જોવા મળે છે? તો કે અવ્યાપ્ત. એટલા માટે કયો દોષ લાગશે? તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ. જ્યારે વિધાનનો ભેદ ઓળખાવવાનો થાય ત્યારે તમે જોશો કે સર્વ છે, તો સર્વ છે એની માટે ગુજરાતીમાં પ્રતીક કયું આવે છે? તો કે હા. અને ત્રણે ત્રણ સંવિધાનમાં તમે જોશો કે એટલે કે સર્વદેશી વિધિવાચકનો ઉલ્લેખ થયો છે. તો કે વિધાનનો પ્રકાર એટલે કે વિધાનનો ભેદ શું થશે? તો કે હા, હા અને હા. ત્યારબાદ આપણી તમે આકૃતિ આપણે તમને સમજાવી હતી કે આકૃતિ કઈ રીતે કેવી રીતે થાય અને કેવી રીતે આપણે રેખાંકનો જોડવાના છે. તો આપણી આકૃતિ જે છે એ મધ્યપદ એટલે કે પેલા આપણું જે મધ્યપદ છે એટલે કે એને રેખાંકનથી જોડી દેવાના. ત્યારબાદ સાધ્યપદ અને પક્ષપદ. આવી રીતે આપણે આકૃતિ બનશે. અને આકૃતિ એટલે કે આ બની આપણે આકૃતિ દોરી તો એમાં પણ 1 થી 4 નામ આપેલા છે. પહેલી આકૃતિ કોને કહેવાય, બીજી કોને કહેવાય, ત્રીજી કોને કહેવાય ને ચોથી આપણે ઓળખાવવાની. તો આ આકૃતિ કેટલામી છે? તો કે બીજી. આકૃતિનો પ્રકાર 2 એટલે કે આકૃતિ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું છે કે
પદ એટલે કે ઓળખાવાના હોય, ક્યારે કયું પદ વ્યાપ્ત છે, ક્યારે અવ્યાપ્ત છે, તો જ તમને છે તો કે નિયમમાં ખબર પડશે. તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ કેવો છે? તો કે બંને આધાર વિધાનોમાં મધ્યપદ છે એ એક પણ વખત એટલે કે વ્યાપ્ત જોવા મળતું નથી, અને બંને વિધેયને સ્થાને છે. વિધેયને સ્થાને છે અને પાછું હા વિધાનનું વિધેય પદ છે. કેવું છે? તો કે હા વિધાનનું વિધેય પદ છે, એટલે કે એટલા માટે અવ્યાપ્ત છે. એટલે છે આપણે પદોની વ્યાપ્તિ આપો એટલે કે વ્યાપ્તિ આપતો કોષ્ટક છે, જો એ તમે યાદ રાખશો તો તમને કાંઈ એટલે કે કાંઈ વાંધો આવશે નહીં. જો કોષ્ટક યાદ નહીં રાખો તો તમને દોષમાં અને ક્યારેક કયું વ્યાપ્ત અવ્યાપ્ત છે તો કાંઈક એટલે કે તો જ ખબર પડશે, નકર તમને કાંઈ ખબર પડશે નહીં. તો એટલા માટે અહીંયા કયો દોષ લાગશે? તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમને વ્યવસ્થિત રીતે શાંતિથી સાંભળો અને સમજો, કે જેથી કરીને કોઈ નિયમમાં તમે ભૂલ ન કરો. જે આની પહેલાંના આપણે 1, 2, 3, 4 જે આપણે ભાગ બનાવ્યા એમાં આપણે તમને લાસ્ટમાં નથી કહેવાનું, પણ તમે આ નિયમને કોષ્ટકને શાંતિથી વ્યવસ્થિત રીતે યાદ કરી લો અને જેમ બને એમ શાંતિથી આપણા નિયમને સાંભળો, સમજો અને વિચારો. પછી તમે તમારી રીતે સ્વાધ્યાયમાં અલગ અલગ રીતે જે આપેલા